ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે સેમિસ્ટર 5ની અંદર 9 પોઈન્ટ તદેવ તત્વ ઈ. તો તદેવ તત્વ ઈ કોને કહી શકાય એ આપણને ખ્યાલ જ છે, છતાં પણ એની વ્યાખ્યા શું આપી શકાય તે જોઈ લઈએ. કે અણુ પર કરવામાં આવતી કોઈ વિધિ કે જેના દ્વારા આપણને મૂળ રચના જ પ્રાપ્ત થતી હોય. મૂળ રચનાને આપણે અહીંયા આગળ શબ્દ અભિન્ન રચના પણ વાપરીએ છીએ. તો કે મૂળ રચના જ પ્રાપ્ત થતી હોય તો તેવી વિધિને તદેવ વિધિ કહેવામાં આવે છે. અણુ પર કરવામાં આવતી કોઈ વિધિ મૂળ રચના આપે તો તે વિધિને તદેવ વિધિ કહે છે. અથવા તો બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે તદેવ વિધિ એ એવી વિધિ છે કે જે અણુના બધા જ પરમાણુઓને મૂળ ગોઠવણમાં લઈ જાય છે. તદેવ વિધિને જે સંજ્ઞા છે એ સંજ્ઞા ઈ વડે દર્શાવાય છે, જે આપણને ખ્યાલ છે. આપણે ગઈ વખતે જે આગળ ચર્ચા કરી એની અંદર દર્શાવીને આવ્યા છે. હવે એક બીજો પોઈન્ટ કે આની અંદર કોઈ વિધિ કરાવવામાં આવે તો આપણને મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો ઘણી વખતે એવું પણ બને કે એક કરતાં વધારે સમમિતિ વિધિઓ કરાવીએ અને એનું સંયોગીકરણ કરીને આપણને મૂળ રચના મળે તો તદેવ તત્વ ઈ પ્રાપ્ત થાય છે, અથવા તદેવ તત્વ ઈ લખીએ છીએ કે એક કરતાં વધારે સમમિતિ વિધિનું સંયોગીકરણ અને મૂળ રચના પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ કઈ રીતે જે આપણે આગળ જોઈને આવ્યા છે તે જ કે યોગ્ય ભ્રમણાક્ષ માટે વાત કરીએ કે જેના માટે સંજ્ઞા Cn વાપરીએ છીએ તો કે Cn⁴n બરાબર ઈ પ્રાપ્ત થશે. Cn⁴n બરાબર ઈ પ્રાપ્ત થશે. જો આરસી તલ માટે વાત કરીએ એટલે કે σ⁴k તો કે એમાં જો બેકી પૂર્ણાંક સંખ્યા હોય કે બરાબર બેકી પૂર્ણાંક સંખ્યા હોય તો એ વખતે તદેવ તત્વ ઈ પ્રાપ્ત થાય છે. બેકી પૂર્ણાંક સંખ્યા એટલે કે 2 વખત ક્રિયાવિધિ કરાવીએ, એક કરતાં વધારે સમમિતિ વિધિઓનું સંયોગીકરણ 2 વખત ક્રિયાવિધિ કરાવીએ ત્યારે આપણને તદેવ તત્વ ઈ પ્રાપ્ત થાય છે. અહીંયા અયોગ્ય ભ્રમણાક્ષ માટે વાત કરીએ તો કે જેમાં એકી પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે Sn⁴2n. જો એકી પૂર્ણાંક સંખ્યા હોય તો તદેવ તત્વ ઈ પ્રાપ્ત થાય છે. જો n બરાબર બેકી પૂર્ણાંક સંખ્યા હોય તો Sn⁴n બરાબર ઈ પ્રાપ્ત થાય છે, જે આપણે આગળ જોઈને આવ્યા છીએ. જો XYZ યામ ઉપર કોઈ આ ઈ વિધિ કરવામાં આવે તો તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, તે XYZ જ પ્રાપ્ત થાય છે. બીજું કે જે તદેવ વિધિ છે તો કે તદેવ વિધિની અંદર જ્યારે સમમિતિ વિધિઓનો ગુણાકાર થાય ત્યારે તે જ સમમિતિ ક્રિયા ઉત્પન્ન કરે છે. ધારો કે Cn ગુણ્યા ઈ કરીએ તો આપણને તદેવ વિધિ ઈ જ પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ આ જે ગુણાકાર જે છે એ હંમેશા કોમ્યુટેટિવ હોય છે. તો અહીંયા આગળ જોઈએ આગળ કે અલગ અલગ અણુઓ આપેલા છે અને અલગ અલગ અણુઓ હોય તો તેમના સમમિતિ તત્વો કયા હશે, સમમિતિ તત્વો સાથે સંકળાયેલ ક્રિયાઓ કઈ હશે, એની ભિન્ન સંક્રિયાઓ કઈ હશે તેના માટે આપણે વાત કરવાની છે કે એની ભિન્ન સંક્રિયાઓ કઈ છે અને આમ ટોટલ સંક્રિયાઓની સંખ્યા કેટલી થશે તેના માટે આગળ વાત કરવાની છે. ધારો કે CH4 અણુ માટે વાત કરીએ તો કે CH4 અણુ એ સમચતુષ્ફલકીય છે. આની અંદર કયા કયા સમમિતિ તત્વો આવેલા છે તો આગળ જે બધા જોયા યોગ્ય ભ્રમણાક્ષ, આરસી તલ, અયોગ્ય ભ્રમણાક્ષ વગેરે વગેરે સમમિતિ તલ છે અને એના આધારે આપણે સમમિતિ ક્રિયાઓ કરાવીએ છીએ. તો સૌપ્રથમ સમમિતિ તત્વો કયા મળે છે તે જોઈએ કે અહીંયા આગળ દરેક પરમાણુ અણુની અંદર તદેવ તત્વ ઈ તો પ્રાપ્ત થશે જ. ત્યારબાદ જો CH4 માટે વાત કરીએ તો CH4 માટે 4 C3 અક્ષ આવેલી છે, 4 C3 અક્ષ આવેલી છે. ત્યારબાદ 4 C3 અક્ષ કઈ રીતે તો કે એક કાર્બન અને એક હાઇડ્રોજનમાંથી પસાર થતી 4 C3 અક્ષ અને અહીંયા 4 બોન્ડ છે. ત્યારબાદ 3 C2 અક્ષ આવેલી છે, 3 C2 અક્ષ આવેલી છે. ત્યારબાદ 3 S4 અક્ષ આવેલી છે, 3 S4 અક્ષ આવેલી છે અને 6 σD આવેલા છે. વિકર્ણી આરસી તલ 6 σD આવેલા છે. તો કે આની અનુવર્તી સમમિતિ ક્રિયાઓ કઈ હોઈ શકે તો આપણને ખબર છે કે ઈ હોય ત્યારે ઈ જ આવશે સમમિતિ ક્રિયા. ત્યારબાદ C3 તો C3 ની અંદર આપણને ખ્યાલ છે કે તદેવ તત્વ ઈ ક્યારે પ્રાપ્ત થાય, ક્યારે અટકવાનું તો કે C3⁻3 આવે અથવા Cn⁻n આવે ત્યારે
તો અહીંયા આગળ કેટલી ક્રિયાવિધિ કરાવી શકાય? તો 3 ક્રિયાવિધિ આવશે, C3:1, C3:2, C3:3. એ જ પ્રકારે C2 માટે વિચારીએ તો C2:1 અને C2:2. ત્યારબાદ S4 માટે વિચારીએ તો S4 માટે પણ આપણને ખ્યાલ છે કે અહીંયા જો બેકી સંખ્યા હોય તો કેટલી વખત ક્રિયાવિધિ કરાવી શકે, કેટલી વખત કરાવી પડશે? તો કે Sn બરાબર E પ્રાપ્ત થાય એટલી કરાવી પડશે. તો કે S4:1, S4:2, S4:3 અને S4:4. ત્યારે આપણને તદેવ તત્વ E પ્રાપ્ત થશે. અને સિગ્મા ડી, તો સિગ્મા ડી ની અંદર આપણે આગળ જોયું હમણાં જ કે જે 2 વખત ક્રિયાવિધિ કરાવીએ ત્યારે આપણને મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ 2 વખત ક્રિયાવિધિ σD:1 અને σD:2. તો કે આ જે સમમિતિ તત્વો હતા તેને અનુલક્ષીને આટલી ક્રિયાવિધિ કરાવી શકાય. હવે સ્પષ્ટ અને ભિન્ન સંક્રિયાઓ કે જે કોઈને મળતી ન આવતી હોય, તો અહીંયા આગળ જો C3:3 માટે વાત કરીએ તો તે તદેવ તત્વ E બરાબર, એના સિવાયની જે છે C3:1 અને C3:2 આ બંને સ્પષ્ટ અને ભિન્ન સંક્રિયાઓ છે. અને આગળ આપણને કેટલી અક્ષ મળે છે? 4 અક્ષ મળે છે. તો 4 × 2 એટલે કેટલી થશે? 8 C3. તો અહીંયા આગળ સંક્રિયાઓની સંખ્યા કેટલી આવશે? 8. તદેવ તત્વ E માટે ભિન્ન સંક્રિયાની સંખ્યા 1. ત્યારબાદ અહીંયા આગળ C2 માટે વાત કરીએ તો C2:2 બરાબર E પ્રાપ્ત થશે. એટલે કે એ કોઈને મળતી આવે છે તો સ્પષ્ટ ભિન્ન સંક્રિયા કઈ આવશે? તો કે C2:1. અને C2 જે છે એ કેટલી છે? સમમિતિ તત્વો એવા C2 કેટલા છે? 3 છે. તો અહીંયા આગળ 3 ને 1 વખત ક્રિયાવિધિ કરાવીએ ત્યારે કેટલી પ્રાપ્ત થશે? સંક્રિયાઓની સંખ્યા 3. ત્યારબાદ એ જ પ્રકારે S4:4. તો અહીંયા આગળ S4:4 જે છે એ કોઈને મળતી આવે છે. અને ત્યારબાદ S4:2 એ પણ કોઈને મળતી આવે છે. S4:2 એ પણ કોઈને મળતી આવે છે, C2 ને મળતી આવે છે. બરાબર. તો અહીંયા આગળ જે છે કે બે સંક્રિયાઓ ભિન્ન છે, S4:1 અને S4:3. પણ S4 અક્ષ કેટલી છે? 3. અને ક્રિયાવિધિ કેટલી છે? 3 × 2. તો 3 દુ 6 લખેલું છે. ત્યારબાદ 6 σD:1. તો 6 છે. અહીંયા આગળ એક જ ક્રિયાવિધિ જે છે કે અલગ છે. તો અહીંયા આગળ એની સંક્રિયાની સંખ્યા કેટલી આવશે? 6. તો આ રીતે ટોટલ સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓની સંખ્યા કેટલી આવશે? 24. તો અહીંયા આગળ લખી શકાય કે CH4 સાથે કુલ કેટલી? 24 સ્પષ્ટ ભિન્ન સમમિતિ સંક્રિયાઓ સંકળાયેલી છે. અહીંયા આગળ આ જ પ્રકારે બીજા અહીંયા આગળ અણુઓ માટે આપેલું છે, SF6 માટે આપ્યું છે અને ત્યારબાદ PTCl4 માટે આપેલું છે. તો સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓની સંખ્યા દરેકની અંદર સમમિતિ તત્વ ખ્યાલ હશે તો તમે સરળતાથી કરી શકશો. કે અહીંયા SF6 માટે વાત કરીએ તો SF6 ની અંદર પહેલા તો અષ્ટફલકીય આકાર છે. ત્યારબાદ કે આની અંદર સમમિતિ તત્વો તો E છે. ત્યારબાદ 3 C4 અક્ષ છે. 3 C4 અક્ષ જે આમાંથી પસાર થતી હોય, S અને F માંથી પસાર થતી હોય. ત્યારબાદ C2 અક્ષ છે, 3 C2 અક્ષ છે. ત્યારબાદ 4 C3 અક્ષ છે. ત્યારબાદ 6 C2 અક્ષ છે. ત્યારબાદ 3 S4 અક્ષ છે. ત્યારબાદ S6 અક્ષ છે. ત્યારબાદ I છે, ઉત્ક્રમણ બિંદુ. ત્યારબાદ સિગ્મા H છે, સિગ્મા D છે. બરાબર. તો આ દરેક સમમિતિ તત્વો છે. હવે અનુવર્તી સમમિતિ ક્રિયાઓ કઈ કરી શકાય? જો એક વખત સમમિતિ તત્વો તમે ઓળખી શકશો તો સમમિતિ ક્રિયાઓ તકલીફ પડશે નહીં. સિમ્પલ છે, આગળનું તકલીફ પડે એવું નથી. સમમિતિ તત્વો યાદ હશે તો એના આધારે સમમિતિ ક્રિયાઓ લખી શકાશે. હવે C4 છે તો C4 ની અંદર આપણને ખ્યાલ છે કે કેટલી ક્રિયાવિધિ કરાવીશું? તો 4. જેમાંથી અલગ કઈ છે? તો 1 અને 3. 1 અને જે 3 છે તે અલગ છે. તો અહીંયા આગળ જે 2 અલગ ક્રિયાવિધિ છે અને એવી C4 કેટલી છે? 3. તો આપણે કેટલી લખી? 6 સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓની સંખ્યા લખી. ત્યારબાદ અહીંયા આગળ C2 માટે વાત કરીએ તો C2:1 અને C2:2 2 ક્રિયાવિધિ. એમાંથી એક અલગ ક્રિયાવિધિ C2:1 × 3. તો કેટલા પ્રાપ્ત થયા? 3. એ જ પ્રકારે અહીંયા આગળ 4 C3 અક્ષ છે, C3. તો 4 C3 અક્ષ જે છે તો કે C3:1, C3:2 અને C3:3. એમાંથી ભિન્ન કઈ? તો C3:1 અને C3:2 એ ભિન્ન છે
અને 4 જે છે તો 4 ગુણ્યા 2 એટલે કે 8. એ જ પ્રકારે અહીંયા આગળ 6 C2 છે, તો અહીંયા ભિન્ન કઈ છે તો કે 6C2 1 એટલે 6. અહીંયા આગળ 3S4 છે, તો 3S4 S4:4 બરાબર E અને S4:2 બરાબર C2:1. તો અહીંયા આગળ કે S4:1 અને S4:3 એ કેટલી છે કે 3 જે છે તો 3 ગુણ્યા 2 એટલે કે 6. અહીંયા આગળ 4S6 અક્ષ છે, તો આમાંથી ભિન્ન કઈ તો આપણે આગળ જોઈને જ આવ્યા છે S6 માટે કે 1 અને જે 5 વાળી જે છે એ ભિન્ન છે, અને એવી 4 જે છે તો 4 દુ 8 એટલે કે 8 ભિન્ન સ્પષ્ટ ભિન્ન સંક્રિયા. ત્યારબાદ તદેવ તત્વ નહીં, ઉત્ક્રમણ બિંદુ અથવા સમિતિ કેન્દ્ર. તો કે સમિતિ કેન્દ્ર જે છે એ સમિતિ કેન્દ્ર અહીંયા આગળ I:1 બરાબર I પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ એક ક્રિયાવિધિ અલગ છે. ત્યારબાદ સિગ્મા H માટે, તો કે સિગ્મા H માટે ટોટલ 2 ક્રિયાવિધિ, એમાંથી એક અલગ છે. અહીંયા આગળ 3 સિગ્મા H છે તો કે 3 અને 6 સિગ્મા D છે તો 6. તો આમ ટોટલ સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓની સંખ્યા કેટલી છે 48. તો આ રીતે PTCl4 માટે જોઈએ તો કે PTCl4 નો આકાર જે છે એ કેવો છે સમતલીય ચોરસ. સમતલીય ચોરસ હોય તો આની અંદર C2 જે છે એ દર્શાવેલી છે, અને C4 જે અક્ષ છે એ C4 લંબ આવશે. તો અહીંયા આગળ કેટલા સમમિતિ તત્વો આવેલા છે જોઈએ, E, ત્યારબાદ C4, ત્યારબાદ C2, ત્યારબાદ 2C2, ત્યારબાદ 2C2, ત્યારબાદ I, ત્યારબાદ S4, ત્યારબાદ સિગ્મા H, ત્યારબાદ 2 સિગ્મા V, ત્યારબાદ 2 સિગ્મા D. આ દરેક સમમિતિ તત્વો આપણે આગળ જોઈને આવ્યા છે યોગ્ય પ્રમાણક્ષની અંદર, અયોગ્ય પ્રમાણક્ષની અંદર. દરેકમાં આનું એક્ઝામ્પલ આપેલું જ છે કે કઈ રીતે આવે છે. ઓકે, હવે એની અનુવર્તી સમમિતિ ક્રિયાઓ, સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓ અને સ્પષ્ટ ભિન્ન સંક્રિયાઓની સંખ્યા કેટલી થશે તો કે અહીંયા પણ આગળની જેમ જ કુલ સંખ્યા 16 મળે છે, તો તમે જોઈ લેજો એક વખત. ત્યારબાદ એના પછી બિંદુ સમૂહ. તો બિંદુ સમૂહ ધ્યાન રાખજો, ઇન્ટરેસ્ટિંગ છે અને સારો પોઈન્ટ છે કે કઈ રીતે બિંદુ સમૂહ મળશે. તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે દરેક અણુને તેમાં આવેલા સમમિતિ તત્વો વડે ઓળખી શકાય છે. હમણાં આપણે આગળ વાત કરી કે જે CH4 છે તો CH4 ની અંદર કે જે CH4 છે તો એની અંદર સમમિતિ તત્વો કેટલા આવેલા છે તો કે E આવેલો છે, C3 આવેલું છે, C2 આવેલું છે, S4 આવેલું છે, સિગ્મા D આવેલું છે. તો કે જો આ સમમિતિ તત્વો આવેલા હશે તો CH4 હશે એવું કહી શકાય. તો અહીંયા આગળ જે અણુ છે એ અણુની ઓળખ સમમિતિ તત્વો વડે થઈ શકે છે. તો અહીંયા આગળ જો 2 કે તેથી વધારે રાસાયણિક રીતે જુદા અણુઓ જો સમાન પ્રકારના સમમિતિ તત્વો ધરાવતા હોય તો તેને સમમિતિ સંબંધિત અણુઓ કહેવાય છે. જો ના ખબર પડી હોય તો એક વખત ફરીથી કે અહીંયા આગળ સૌપ્રથમ એક્ઝામ્પલ લઈશું કે NH3, PH3 અને CHCl3. આ ત્રણેયનો આકાર કેવો છે કે ત્રિકોણીય પિરામિડ. કેવો છે ત્રિકોણીય પિરામિડ. આની અંદર ત્રણેયની અંદર દરેક જે અણુ જે છે એની અંદર આપણે સમમિતિ તત્વો જોઈને આવ્યા છીએ, એટલે તમે આગળ જોઈ શકશો. તો કે જે ત્રિકોણીય પિરામિડ છે તો એની અંદર કયા કયા કોમન સમાન તત્વો આવેલા છે, કયા સમમિતિ તત્વો આવેલા છે તો અહીંયા આગળ કે દરેકમાં E કોમન આવેલો છે, ત્યારબાદ C3 આવેલા છે અને 3 સિગ્મા V આવેલા છે. જો આ 3 પરમાણુઓ માટે વાત કરીએ તો એના સમમિતિ તત્વો સમાન છે. જો આ 3 પરમાણુઓ માટે વાત કરીએ તો શું કીધું કે એના સમમિતિ તત્વો સમાન છે. તો અહીંયા આગળ લખીશું કે જુઓ કે 2 કે તેથી વધારે રાસાયણિક રીતે જુદા અણુ, અહીંયા બધા અલગ અલગ અણુઓ છે, NH3 છે, PH3 છે, ત્યારબાદ CHCl3 છે, રાસાયણિક રીતે જુદા અણુ, પણ દરેકમાં કેવા છે સમાન પ્રકારના સમમિતિ તત્વો છે. કેવા છે સમાન પ્રકારના સમમિતિ તત્વો છે. તો તેઓને સમમિતિ સંબંધિત અણુઓ કહેવામાં આવે છે. અને આને હવે મારે જ્યારે કોઈ વર્ગીકરણમાં મૂકવાનું થાય તો હું આ ત્રણેયને ક્યાં આગળ મૂકીશ કોઈ એક જ જગ્યાએ કે આ ત્રણેયના સમમિતિ તત્વો એક સરખા છે કે તેઓને વર્ગીકરણમાં એક સાથે મૂકી શકાય છે. તો એક વખત વ્યાખ્યા ફરીથી કે 2 કે તેથી વધારે રાસાયણિક રીતે જુદા અણુ NH3, PH3, CHCl3
વગેરે કે જેમાં જો સમાન પ્રકારના સમમિતિ તત્વો હોય E3 30 સિગ્મા V તો તેઓને સમમિતિ સંબંધિત અણુઓ કહેવાય છે અને તેઓને એક વર્ગીકરણમાં એક સાથે મૂકી શકાય છે. હવે કે જો આવા સમમિતિ તત્વો ધરાવતા અણુઓ ચોક્કસ સંજ્ઞા આપવામાં આવે, જો આવા અણુઓને ચોક્કસ સંજ્ઞા આપવામાં આવે, આ જે આખું છે એને કોઈ એક સંજ્ઞા આપી દઈએ એક્સ અથવા વાય, તો કે એક્સ હોય, એક્સ સંજ્ઞા હોય, હું ફક્ત સંજ્ઞા આપું છું જસ્ટ એક્ઝામ્પલ માટે, તો કે એક્સ હોય તો E3 અને 3 સિગ્મા V યાદ કરો સમમિતિ તત્વો, અને એક્સ હોય તો ઉદાહરણ યાદ કરો NH3 PH3 અથવા CHCl3 અથવા ત્રિકોણીય પિરામિડ આકાર. તો અહીંયા ગણ કે આવા જે સમમિતિ તત્વો ધરાવતા અણુઓ છે એને કોઈ ચોક્કસ સંજ્ઞા આપવામાં આવે તો તે બિંદુ સમૂહ તરીકે ઓળખી શકાય છે. અને આમ બિંદુ સમૂહ શું નિર્દેશ કરે છે અથવા સંજ્ઞા શું નિર્દેશ કરશે, તો કે તેમાં રહેલા હાજર સમમિતિ તત્વો. અહીં આગળ એક્સ બોલાય તો તરત તમે કહેશો કે ભાઈ સમમિતિ તત્વ કયું છે, તો કે E3 અને 3 સિગ્મા V. તો આ રીતે અહીં આગળ સમમિતિ તત્વોનો નિર્દેશ કરે છે. બિંદુ સમૂહ શું નિર્દેશ કરે છે, તેમાં અણુમાં હાજર સમમિતિ તત્વોનો નિર્દેશ કરે છે. કે હવે અહીં આગળ જે બિંદુ સમૂહ છે એ બિંદુ સમૂહ જુદા જુદા બિંદુ સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે બધા જાણીતા અણુઓ માટે, અને તેને નક્કી કરવા માટે બે પદ્ધતિ છે કે સુમ્ફલાઇઝ પદ્ધતિ અને હર્મન-મોગુઇન પદ્ધતિ. જેમાં સુમ્ફલાઇઝ પદ્ધતિ જે છે એ કેમિસ્ટ માટે ઉપયોગી છે અને તેની સંજ્ઞા CN, સિગ્મા અને I છે. જ્યારે હર્મન-મોગુઇન જે પદ્ધતિ છે તો એ ક્રિસ્ટલોગ્રાફર્સ માટે ઉપયોગી છે, જે આપણા માટે ઉપયોગી નથી. તો હવે કે બિંદુ સમૂહ નક્કી કરવા માટે તો શું કરી શકાશે, તો બિંદુ સમૂહ નક્કી કરવા માટે આગળ લખ્યું છે કે ચાર્ટ આપ્યો છે, અને ચાર્ટ આપ્યો હોય તે પહેલાં કે કોઈ પણ અણુ હોય તો એની અંદર પહેલાં તો સમમિતિ તત્વો નક્કી કરવા પડે અને એના આધારે તે અણુ માટે બિંદુ સમૂહ નક્કી થઈ શકે. તો સૌપ્રથમ ચાર્ટ જોઈ લઈએ કે તમે સૌપ્રથમ કોઈ અણુ લો છો તો અણુની અંદર અણુ કેવો છે કે રેખીય. સમમિતિ તત્વો નક્કી થયા પછી તો કે અણુ કયો છે, તો કે અણુ રેખીય છે. જો અણુ રેખીય છે તો પહેલાં ચેક કરો કે સિગ્મા H અને I હાજર છે અને સિગ્મા H નથી. આ બંનેમાંથી કયું છે, તો કે સિગ્મા H અને I હાજર છે તો આની સંજ્ઞા શું આવશે, D આલ્ફા H. જો સિગ્મા H નથી તો એની સંજ્ઞા શું આવશે, C આલ્ફા V. ત્યારબાદ જો અણુ રેખીય નથી તો આગળ વધો કે C2 કરતાં ઊંચા ક્રમવાળી એક કરતાં વધારે ભ્રમણ આવેલી છે. C2 કરતાં ઊંચા ક્રમવાળી કોઈ અક્ષ આવેલી છે, તો કે હા આવેલી છે, C3 અક્ષ અને C4 અક્ષ. તો અહીંયા આગળ જે C3 અક્ષ જે છે, જો C3 અક્ષ હોય તો ટેટ્રાહેડ્રલ સંજ્ઞા આવશે બિંદુ સમૂહ, અને જો C4 અક્ષ હશે તો ઓક્ટાહેડ્રલ સંજ્ઞા આવશે. ત્યારબાદ કે C2 કરતાં ઊંચા ક્રમવાળી કોઈ અક્ષ નથી અને હોય તો એ સંજ્ઞા આપી શકો છો. જો નથી તો આગળ વધો કે યોગ્ય ભ્રમણકક્ષ છે કે નહીં. જો યોગ્ય ભ્રમણકક્ષ નથી તો અહીંયા આગળ 3 જો કે સિગ્મા હાજર છે, I હાજર છે અને સિગ્મા કે I નથી. જો સિગ્મા હાજર હોય તો CS, જો I હાજર હોય તો CI, અને સિગ્મા કે I નથી તો C1. આ રીતે સંજ્ઞા આપી શકાય છે. ત્યારબાદ હજુ કોઠો પૂર્ણ નથી થયો કે યોગ્ય ભ્રમણકક્ષ CN હાજર છે. જો હાજર હોય તો કે જે CN લંબ છે CN લંબ NC2 છે કે નથી. જો નથી તો સિગ્મા H હાજર છે, સિગ્મા H હાજર છે તો CNH જે સંજ્ઞા આપો. સિગ્મા H નથી પણ સિગ્મા V છે તો CNV આપો. સિગ્મા નથી તો CN સંજ્ઞા આપો. ત્યારબાદ કે અયોગ્ય ભ્રમણ CN લંબ NC2 છે તો કે સિગ્મા H છે તો DNH આપો. સિગ્મા H નથી તો DNH આપો. ત્યારબાદ સિગ્મા જ નથી તો DN આપો. તો હવે આની અંદર તો કંઈ ખાસ ખબર નહીં પડી હોય, પણ આપણે આ ફક્ત આ કોઠો યાદ રાખીશું તો આગળના જે દરેક અણુઓ છે તે દરેક અણુઓ માટે બિંદુ સમૂહ કઈ રીતે નક્કી કરી શકાય તેના માટે વાત કરી શકાશે. હવે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ઇન્ટરેસ્ટિંગ રહેશે કે આ જે કોઠો છે તમે કઈ રીતે લખી શકશો. જેટલો દેખાય છે એટલો તકલીફવાળો નથી, યાદ રહી જશે કે H2O નો બિંદુ સમૂહ નીચે પ્રમાણે નક્કી કરી શકાય. સૌ પ્રથમ તો H2O બિંદુ સમૂહ નક્કી કરવો હોય તો કઈ રીતે કે એનો આકાર આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આગળ H2O નો આકાર કેવો છે, કોણીય આકાર છે. ત્યારબાદ કે આની અંદર કયા સમમિતિ તત્વો આવેલા છે, તો કે આની અંદર E સમમિતિ તત્વ E દરેકની અંદર આવશે. ત્યારબાદ C2 સમમિતિ તત્વ, C2 એટલે આપણને ખ્યાલ છે કે કોણીય જે છે
તો આની અંદર વચ્ચેથી એક્ઝેક્ટ પસાર થતી કોણીય આકારમાંથી કોણીય આકારને સમાવતી જે અક્ષ જે છે એ C2 અક્ષ તરીકે આવશે. અને અહીંયા આગળ જે છે કે 2 સિગ્મા વી આવેલા છે. તો 2 સિગ્મા વી કઈ રીતે? તો કે એસ્ટ્રો જે છે એક તો આખા આણ્વીય સમતલને સમાવતું હોય તેવું સિગ્મા વી, અને જે ઊભું H અને O અને H ને દુભાગતું હોય, HOH ને દુભાગતો હોય તેવો સિગ્મા વી વિચારી શકાય છે. અહીંયા આગળ C2 ને સમાવતો હોય તે સિગ્મા વી કહેવાય છે, અથવા મુખ્ય ભ્રમણકક્ષને સમાવતો હોય તે સિગ્મા વી કહેવાય છે. તો અહીંયા આગળ 2 સિગ્મા વી E અને C2 પ્રાપ્ત થાય છે. તો કે હવે આવા સમમિતિ તત્વો હોય તે વખતે જે છે કે એનો આકાર કઈ રીતે, એનું સૌપ્રથમ કઈ રીતે નક્કી કરો? તો સૌપ્રથમ આપણે આગળ જોયું કે અણુ રેખીય છે કે નહીં. તો આપણાની અંદર જે H2O માટે વાત કરીએ તો H2 ની અંદર આ અણુ કેવો છે? રેખીય છે કે કોણીય? કોણીય. તો અહીંયા આગળ અણુ રેખીય નથી. શું આવશે? અણુ રેખીય નથી. જો અણુ રેખીય નથી તો શું આવશે કે D આલ્ફા H અને C આલ્ફા V આવશે નહીં. આ બિંદુ સમૂહ ગેરહાજર કહેવાશે. ત્યારબાદ કે C2 કરતાં ઊંચા ક્રમવાળી એક કરતાં વધારે ભ્રમણકક્ષ આવેલી છે. તો અહીંયા આગળ H2 માટે જોઈએ કે C2 જ આવેલી છે, એના સિવાય બીજી કોઈ છે નહીં. તો અહીંયા આગળ આ સમમિતિ તત્વ ટેટ્રાહેડ્રલ અને ઓક્ટાહેડ્રલ જે છે એ પણ ગેરહાજર છે. ત્યારબાદ એના પછી કે અહીંયા આગળ જે છે યોગ્ય ભ્રમણકક્ષ. તો યોગ્ય ભ્રમણકક્ષ માટે વાત કરીએ આગળ કે યોગ્ય ભ્રમણકક્ષ છે કે નથી. તો કે આની અંદર મુખ્ય ભ્રમણકક્ષ તરીકે C2 છે. મુખ્ય ભ્રમણકક્ષ તરીકે C2 છે. તો યોગ્ય ભ્રમણકક્ષ અહીંયા આગળ છે. બરાબર. હવે યોગ્ય ભ્રમણકક્ષ છે. બરાબર. યોગ્ય ભ્રમણકક્ષ હોય તો અહીંયા આગળ બે શક્યતાઓ છે કે યોગ્ય ભ્રમણકક્ષ નથી અને યોગ્ય ભ્રમણકક્ષ CN હાજર છે. તો અહીંયા આગળ સૌપ્રથમ કે યોગ્ય ભ્રમણકક્ષ CN જે છે એ CN નથી. તો અહીંયા આગળ CN નથી તો પરિણામે સિગ્મા I અને સિગ્મા કે I છે કે નહીં એ જોવાનું છે. તો કે અહીંયા આગળ CS CI અને જે C1 જે છે એ શું આવશે? ગેરહાજર તત્વ આવશે. ત્યારબાદ એના પછી કે મુખ્ય ભ્રમણકક્ષ જે છે કે મુખ્ય ભ્રમણકક્ષ હાજર છે કે નહીં. તો મુખ્ય ભ્રમણકક્ષ અહીંયા આગળ હાજર છે. આપણે આગળ જોયું C2 જે છે એ C2 છે. બરાબર. તો C2 ની અંદર બે શક્યતાઓ છે કે CN લંબ NC2 છે કે નહીં, અને નથી, અને CN લંબ NC2 છે. તો આની અંદર આપણે શું આવશે કે CN લંબ NC2 છે કે નહીં. તો અહીંયા આગળ C2 એક જ ભ્રમણાક્ષ આવેલી છે. C2 એક જ ભ્રમણાક્ષ આવેલી છે, બીજી કોઈ અક્ષ આવેલી નથી. એટલે એના લંબ કોઈ અક્ષ આવી શકે નહીં. તો અહીંયા આગળ શું લખીશું કે મુખ્ય ભ્રમણાક્ષ C2 ને લંબરૂપ 2C2 નથી. જો નથી તો અહીંયા આગળ આ ચેક કરવાનું રહે છે કે સિગ્મા H હાજર છે, સિગ્મા H નથી, અથવા તો સિગ્મા V છે અને સિગ્મા જ નથી. તો અહીંયા આગળ આપણી પાસે સમમિતિ તત્વ કયું છે? સિગ્મા V. તો અહીંયા આગળ જો સિગ્મા H હાજર છે? ના. સિગ્મા V છે? હા. તો CNV બિંદુ સમૂહ આવશે. તો CNV બિંદુ સમૂહ હોય અને અહીંયા આગળ આપણે અક્ષ કઈ છે? 2C2. તો અહીંયા આગળ જે H2O માટે જે છે એ બિંદુ સમૂહ કેટલો આવશે? C2V. તો આ રીતે અહીંયા આગળ બિંદુ સમૂહ નક્કી કરી શકાય છે. સૌપ્રથમ કે અણુ રેખીય નથી ત્યારે આ બંને બિંદુ સમૂહ ગેરહાજર. ત્યારબાદ કે C2 કરતાં ઊંચા ક્રમવાળી અક્ષ નથી, તો ટેટ્રાહેડ્રલ અને ઓક્ટાહેડ્રલ. ત્યારબાદ કે મુખ્ય ભ્રમણકક્ષ નથી તો જે છે કે આ જે ગેરહાજર. અને કે જો મુખ્ય ભ્રમણકક્ષ છે પણ લંબરૂપ નથી તો આગળ કે C2V જે છે અહીંયા સિગ્મા V આવશે અને પરિણામે C2V બિંદુ સમૂહ આવશે. તો આ રીતે બીજા અણુઓ માટે પણ વિચારી શકાય. બોરિક એસિડ માટે આપ્યું છે. તો સૌપ્રથમ કોઈ પણ બિંદુ સમૂહ નક્કી કરીએ તે પહેલાં તેનો ફરજિયાતપણે આકાર અને સમમિતિ તત્વો આવડતા હોવા જોઈએ. તો બિંદુ સમૂહ નક્કી કરવું સરળ છે. કોઠો સિમ્પલ જ છે, તકલીફ પડે એવો નથી. ત્યારબાદ કે અહીંયા આગળ H3BO3 બોરિક એસિડ માટે વાત કરીએ તો અહીંયા આગળ સમમિતિ તત્વો E
ત્યારબાદ C3 અને સિગ્મા H આવેલા છે. C3 અને સિગ્મા H. અહીંયા આગળ દરેકે દરેકની અંદર આવશે. ત્યારબાદ C3 કઈ રીતે? સૌપ્રથમ કે આ જે છે એ કે સમતલીય છે. ત્યારબાદ કે બોરોનમાંથી પસાર થતી અહીંયા લંબ વિચારી શકાય. લંબ અક્ષ, મુખ્ય પ્રમાણમાં કઈ વિચારી શકાય? જે લંબ હોય તે. જો લંબ હોય તો આ જે છે લંબ હોય, અહીંયા આગળ લંબ આ પ્રકારે વિચારું તો C3, આ C3 અક્ષ અને એને અનુલક્ષીને 120 પ્રમાણ કરી શકાશે. તો અહીંયા આગળ C3 હાજર છે. ત્યારબાદ કે સિગ્મા H, તો સિગ્મા H કે કયું આવશે? હોરિઝોન્ટલ કયું? તો કે જે CN ને લંબરૂપ જે સમતલ હોય કે જેમાં અણુ આવેલો હોય, તો આ જે છે આખું જે સમતલ છે તે સિગ્મા H આવશે. તો અહીંયા આગળ 3 સમમિતિ તત્વો છે. હવે આપણે કોઠા પ્રમાણે આગળ જોઈએ કે કોઠાની અંદર સૌપ્રથમ કે આપણો અણુ કેવો છે? આ રેખીય છે કે નહીં? રેખીય નથી. તો અહીંયા જે છે 2 બિંદુ સમૂહ D આલ્ફા H અને C આલ્ફા V ગેરહાજર. ત્યારબાદ C2 કરતાં ઊંચા ક્રમવાળી કોઈ અક્ષ આવેલી છે કે નહીં? 1 કરતાં વધારે છે કે નહીં? C2 કરતાં ઊંચા ક્રમવાળી છે, C3 છે, પણ C3 વધારે ન હોવી જોઈએ. અહીંયા એક જ છે, તો અહીંયા 4 C3 અક્ષ આવેલી હોય તો ટેટ્રાહેડ્રલ. આપણી પાસે એક જ છે, તો કે આ બંને પણ ગેરહાજર છે. હવે કે અહીંયા આગળ મુખ્ય ભ્રમણકક્ષ આવેલી છે, તો મુખ્ય ભ્રમણકક્ષ કઈ છે? C3. બરાબર, મુખ્ય ભ્રમણકક્ષ કઈ છે? C3. અહીંયા લખ્યું છે કે યોગ્ય ભ્રમણકક્ષ નથી, તો એવું નથી, આપણે યોગ્ય ભ્રમણકક્ષ હાજર છે. તો અહીંયા આગળ પણ આ જે સમમિતિત્વ છે એ ગેરહાજર. બરાબર. ત્યારબાદ કે યોગ્ય ભ્રમણકક્ષ છે તો કઈ છે? C3. હવે અહીંયા આગળ C3 જે છે લંબ C2 બરાબર નથી. એના અહીંયા આગળ C3 સિવાય બીજી કોઈ અક્ષ નથી, એટલે કે C2 ને લંબ નથી. જો C2 ને લંબ ન હોય તો હવે આગળ વિચારો કે સિગ્મા H છે. હા, તો આપણે આની અંદર સિગ્મા H છે. જો સિગ્મા H હોય તો CNH બિંદુ સમૂહ આવશે. CNH અને S3BO3 માટે જે છે કે એની સંજ્ઞા કઈ છે? C3 છે. તો અહીંયા આગળ C3H બિંદુ સમૂહ આપી શકાશે. આ જ પ્રકારે અહીંયા આગળ સમચતુષ્ફલકીય જે એલિન, અહીંયા એલિન જે છે એલિન માટે પણ વિચારી શકાય છે. દરેકે દરેક અણુ માટે આ પ્રકારે બિંદુ સમૂહ નક્કી કરી શકાય છે. તો કે એલિનની અંદર બિંદુ સમૂહ કયા આવેલા છે? તો કે પહેલાં તો સમમિતિ તત્વો કયા આવેલા છે? તો કે જે એલિનનો આકાર જે છે એ તો આપણને ખ્યાલ છે. અને સમમિતિ તત્વો કયા છે? તો કે E છે, C2 છે, 2C2 છે અને 2 સિગ્મા D છે. હવે એલિન માટે જે સમમિતિ તત્વો છે આપણે S4 ની અંદર આગળ જોઈને આવ્યા છીએ. અને આની અંદર સિગ્મા D કઈ રીતે આવે છે એ પણ આરસી તલમાં જોઈને આવ્યા છીએ. અને C2 અક્ષ કેટલી આવેલી છે એ પણ આપણે આગળ જોઈને આવ્યા છીએ કે કઈ રીતે આવે છે. તો આગળ એક વખત તપાસ જોઈ લેજો. ત્યારબાદ કે અહીંયા આગળ સમમિતિ તત્વો મળી ગયા. હવે આપણે કોઠા પ્રમાણે આગળ જોઈએ તો કે રેખીય અણુ છે? ના, નથી. તો કે આ બંને જે બિંદુ સમૂહ છે તે ગેરહાજર. ત્યારબાદ C2 કરતાં ઊંચા ક્રમવાળી અક્ષ છે? તો અહીંયા આગળ C2 કરતાં ઊંચા ક્રમવાળી નથી, પરિણામે ટેટ્રાહેડ્રલ અને ઓક્ટાહેડ્રલ પણ ગેરહાજર છે. ત્યારબાદ કે અહીંયા આગળ શું લખ્યું છે કે મુખ્ય ભ્રમણકક્ષ નથી? તો ના, આપણે અહીં આગળ તો મુખ્ય ભ્રમણકક્ષ છે. હવે મુખ્ય ભ્રમણકક્ષ છે તો કે અહીં આગળ CN લંબ C2 છે? તો કે હા, અહીંયા આગળ C2 લંબ 2C2 પણ છે. C2 લંબ 2C2 પણ છે. હવે આ પ્રકારે હોય C2 લંબ 2C2 હોય તો અહીં આગળ 3 સંજ્ઞાઓ આવી શકે છે, DNH, DND અને DN. હવે એમાંથી આપણે કહીએ છીએ તો કે અહીંયા આગળ સિગ્મા H છે, તો સિગ્મા H નથી. ત્યારબાદ કે સિગ્મા V છે, તો અહીંયા આગળ જે સિગ્મા H નથી, પણ અહીંયા આગળ શું લખ્યું છે કે N સિગ્મા V છે. તો અહીંયા આગળ N સિગ્મા V નથી, પણ અહીંયા આગળ એનો જે સિગ્મા H નથી કે N સિગ્મા V નથી, પણ અહીંયા આગળ કયું છે તો કે સિગ્મા D છે. કયું છે? સિગ્મા H નથી, પણ અહીંયા આગળ એના સિવાયના બે જે છે એ છે કે સિગ્મા D છે. તો સિગ્મા D માટે સંજ્ઞા શું આવશે? તો આ જ કે DND. તો અહીંયા આગળ જે એલિન જે માટે છે તો કે એલિન માટે બિંદુ સમૂહ D2D થશે, કારણ કે આની મુખ્ય ભ્રમણકક્ષ C2 છે. તો 2 અને N બરાબર 2, તો D2D આ પ્રકારે એની ભ્રમણકક્ષ થશે. ત્યારબાદ ટ્રાન્સ H2O2 માટે
તો કે ટ્રાન્સ H2O2 માટે પણ બિંદુ સમૂહ C2H પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પિરિડિન માટે જે છે બિંદુ સમૂહ C2V પ્રાપ્ત થાય છે. અને આ સિવાય પણ બુકમાં અહીંયા આગળ ઘણા બધા બિંદુ સમૂહ ધરાવતા અણુઓ દર્શાવેલા છે, તો તમે એની પ્રેક્ટિસ કરી શકશો. અહીંયા આગળ આપણો જે ક્વેશ્ચન છે કે H2O માટે બિંદુ સમૂહ નક્કી કરો, ટ્રાન્સ H2O2 માટે બિંદુ સમૂહ નક્કી કરો અને તે કઈ રીતે મળે છે તે લખીને બતાવો. તો થેન્ક યુ મિત્રો, આટલે સુધી રાખીએ છીએ.